સવા 11 વાગે પૂરપાટ ઝડપે આવેલા કાર ચાલક રક્ષિત ચોરસિયાએ 8 લોકોને અડફેટે લીધા હતા, જેમાં એક મહિલાનું મોત નીપજ્યું હતું। 7 લોકો ઇજાગ્રસ્ત થયા હતા। નબીરાએ એક પછી એક 3 ટુ વ્હીલરની હવામાં ફંગોળ્યા હતા। આ ઘટનામાં કાર ચાલક આરોપી રક્ષિત ચોરસિયા સામે કારેલીબાગ પોલીસ સ્ટેશનમાં સાપરાધ મનુષ્યવધનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે। વડોદરાના કારેલીબાગ વિસ્તારમાં આવેલી દીપાવલી સોસાયટીમાં રહેતા અને પ્રોજેક્શન ડેવલપમેન્ટ ઇન્ડિયા લિમિટેડમાં એડિશનલ ચીફ એન્જિનિયર તરીકે ફરજ બજાવતા આશીષભાઈ મહેન્દ્રભાઈ શાહે કારેલીબાગ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદમાં જણાવ્યું છે કે ગત તારીખ 13 માર્ચ 2025ના રોજ રાત્રિના 11 વાગ્યાના સુમારે હું, મારી પત્ની નિશા અને મારા 2 બાળકો રેન્સી તથા જેમી 4 જણા આંટો મારવા નીકળ્યા હતા। સોસાયટીના પાર્કિંગમાં આવતા મારી પત્ની નિશાએ અમારું એક્ટિવા ચલાવી તેની પાછળ મારા બંને બાળકોને બેસાડ્યા હતા અને મને કહ્યું હતું કે તમે સોસાયટીના ગેટ આગળ ઊભા રહો, હું બાળકોને એક્ટિવા ઉપર મુક્તાનંદ સર્કલથી ચંદ્રાવલી 4 રસ્તા થઈને આંટો મરાવીને આવું છું। તેમ કહીને તે બંને બાળકોને એક્ટિવા ઉપર લઈને નીકળી હતી અને હું મારી સોસાયટીના ગેટ પાસે ઊભો હતો। ત્યારે સવા 11 વાગે કાળા કલરની કારનો ચાલક પૂર ઝડપે ગાડી ચલાવી લાવી ચંદ્રાવલી સર્કલ પાસે એક ટુ વ્હીલરને ટક્કર મારીને ફૂલ સ્પીડમાં આગળ આવ્યો હતો। તે વખતે મારી પત્ની ચંદ્રાવલી સર્કલથી અમારી સોસાયટી તરફ એક્ટિવા લઈને મારા બાળકો સાથે આવતી હતી, ત્યારે તે કાર ચાલકે મારી પત્નીની એક્ટિવાને પણ ટક્કર મારી દીધી હતી અને તે જ સ્પીડમાં આગળ જતા એક ટુ વ્હીલર પર જતા મહિલા અને પુરુષને પણ ટક્કર મારી હતી અને ત્યારબાદ એક્ટિવા ઉપરથી સૌપ્રથમ મારી દીકરી રેન્સી નીચે પડી ગઈ હતી અને ત્યારબાદ મારો દીકરો જેમી નીચે પડી ગયો હતો અને મારી પત્ની નિશા ગાડીની સાથે આગળ ઘસડાઈ હતી અને મારી પત્નીની એક્ટિવા ગાડી સાથે ટક્કર માર્યા બાદ આગળ બીજી ટુ વ્હીલર પર મહિલા અને પુરુષ જતા હતા તેમને પણ ટક્કર મારી હતી। અમારી તપાસ ચાલુ છે અને અમારી કરેલા છે અમે અમારી તપાસ ચાલુ છે અને તમામ મુદ્દા પર અમે આવરી તપાસ પણ કે છે ખરો મેમ કે આટલા જણ હતા કેટલા જણ હતા બોલી રહ્યો છો કે 2 જણ હતા એ અમારી તપાસમાં ચાલે મેડમ માનવ વધ જેવી કોઈ કલમ 105 મુજબ અમે ગુનો દાખલ કરેલો છે અને અત્યારે અમારી રિમાન્ડના મુદ્દા પર તપાસ ચાલી રહી છે। રક્ષિતે સવારે દુખાવાની ફરિયાદ કરી હતી, લાગે છે સમય પસાર કરી રહ્યો છે પોલીસનો। અમે અત્યારે એને જે નિયમ મુજબ મેડિકલ કરાવવાનું છે એ પ્રમાણે અમે મેડિકલ એને સમયાંતર કરાવીએ છીએ। તપાસમાં ગેરમાર્ગે દોડતો એવું લાગે છે મેમ? અમે અમારી તપાસ જે રિમાન્ડના મુદ્દા છે પ્રમાણે કરી રહ્યા છીએ અને જરૂર છે અમે એટલે કોર્ટમાં કેટલા વડોદરા રક્ષિત કાંડમાં પોલીસે આરોપીને સાથે રાખી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું છે। 8ને ઉલાળનાર આરોપીને લંગડાતો અને રસ્સી બાંધીને સ્થળ પર લવાયો હતો। આરોપીને જોવા લોકોના ટોળે એકત્ર થયા હતા। ઘટના સ્થળે લોકોનો ભારે આક્રોશ જોવા મળ્યો હતો। લોકોએ આરોપીને ફાંસીની સજા આપવાની માંગ કરી છે। લોકોએ કહ્યું, આને અમને સોંપી દો, અમે સજા આપીશું। અગાઉ પોલીસે આ કેસમાં આરોપી રક્ષિતને કોર્ટમાં રજૂ કરીને 1 દિવસના રિમાન્ડ મેળવ્યા હતા। આ દરમિયાન નશો ઉતર્યા બાદ આખી રાત આરોપી રક્ષિત ચોરસિયાને કારેલીબાગ પોલીસ સ્ટેશનની કસ્ટડીમાં પડખા ફેરવ્યા હતા। વડોદરા શહેરમાં 13 માર્ચે રાત્રે સવા 11 વાગે પૂરપાટ ઝડપે આવેલા કાર ચાલક રક્ષિત ચોરસિયાએ 8 લોકોને અડફેટે લીધા હતા, જેમાં એક મહિલાનું મોત નીપજ્યું હતું અને 7 લોકો ઇજાગ્રસ્ત થયા હતા। વડોદરા સંસ્કારી નગરીમાં વાત કરવામાં આવે કે જે કહેવાય કે તથ્ય પટેલ જેવો જે પ્લાન કરવામાં આવે ખૂબ અગત્યની વાત કહેવાય કે સંસ્કારી નગરી જે છે વડોદરા તેનું જે પહેલાં જે એક્સિડન્ટ નદીના દ્વારા કરવામાં આવ્યું તેને લઈને પોલીસ દ્વારા જેની કન્સ્ટ્રક્શન જે કરવામાં આવ્યું હતું તેને લઈને પોલીસ બંદોબસ્ત સાથે તમામ જે કહેવાય ડેપ્યુટી કમિશનર સહિત તમામ જે પોલીસ કાફલો છે તે ઘટના સ્થળ ઉપર હાલ અહીંયા જે છે રિકન્સ્ટ્રક્શન જે કરી રહ્યા છે અને વાત કરવામાં આવે તો મારી પાછળ આપ જોઈ શકો છો તે પ્રમાણે જે પોલીસની જે કાફલો છે તેને ચુસ્ત બંદોબસ્ત લઈને હાલમાં આપ જોઈ શકો છો તે પ્રમાણે તેને આરોપીને હાલમાં અહીંયાથી લઈને ગયા છે અને કહેવાય છે કે ઘટના સ્થળે એક મહિલાનું મોત નીપજ્યું હતું અને જેને લઈને પોલીસ જે છે તંત્ર જે છે ખૂબ જ એલર્ટ